ગુજરાતમાં ઇબોલાના શંકાસ્પદ કેસથી ફફડાટ મચ્યો છે। કોંગોથી વડોદરા આવેલા વેપારીના ઇબોલાના લક્ષણો, વેપારીને તાવ આવ્યા બાદ ડોક્ટરને લક્ષણો જણાયા। પહેલા ખાનગી અને હવે અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા છે। વેપારીના લોહીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા। વેપારી કોંગોથી મુંબઈ અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા। તાબજુ કોંગોથી વડોદરા આવેલા વેપારીમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા છે। તેના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે। વેપારીની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ઇબોલા વાયરસને પગલે આરોગ્ય વિભાગ સતર્ક છે। ઇબોલા વાયરસ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, 4 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રીનું આ કહેવું છે, દેશમાં એક પણ ઇબોલા વાયરસનો કેસ ડિટેક્ટ નથી થયો। સેમ્પલને પુણે મોકલવામાં આવ્યા છે। જનતાએ ગભરાવાની જરૂર નથી। સાવચેતીના ભાગરૂપે સરકાર કામ કરી રહી છે। લોકોલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલાં બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે। બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે। આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા। એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ। આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડૉક્ટર સંપર્કમાં હતા, ડૉક્ટર સુનિલ મુસાના, એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા। હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી। આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી। અગમચેતીથી આપણી ટીમ કામગીરી કરી રહી છે, જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે।